આદિપુરના લીલાશા કુટિયાमध्ये આગામી 19 જાન્યુઆરીના રોજ માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી સામાજિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રીરામ ગ્રુપ, ગાંધીધામના જખાભાઈ હુંબલ અને બાબુભાઈ હુંબલના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજની 111 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન તેમજ 171 બટુકોના યજ્ઞોપવિત એટલે કે જનોઈ સંસ્કારનો મંગલમય મહોત્સવ ઉજવાશે। આ સામાજિક સેવાના યજ્ઞમાં પ્રત્યેક દીકરીને દાતા પરિવાર તરફથી 2 લાખ રૂપિયાનું કરિયાવર ભેટ સ્વરૂપે આપી નવદંપતીઓને નવા જીવનના આશીર્વાદ પાઠવવામાં આવશે। સમગ્ર કચ્છ જિલ્લા બ્રહ્મ સમાજના સહયોગથી યોજાનારા આ ભવ્ય સમારંભનું સ્થળ લીલાશા કુટિયા ખાતે રાખવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અંગે ભુજમાં આયોજિત પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં વિગતો આપતા મુખ્ય દાતા બાબુભાઈ હુંબલે જણાવ્યું હતું કે દીકરી જ્યારે પિયર છોડીને જાય ત્યારે પિતાનું ઘર ખાલી થઈ જતું હોય છે, પરંતુ દીકરીને ક્યારેય ખાલી હાથે વળાવી જોઈએ નહીં। આ જ ઉમદા વિચાર સાથે તેમણે આ સમૂહ લગ્નમાં જોડાનાર દરેક દીકરીને અંદાજે 2 લાખ રૂપિયાની ભેટ આપવાનું નક્કી કર્યું છે। આ ભેટમાં 1,50,000 રૂપિયાના દાગીના, પાનેતર અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ભારતભરમાંથી આવનારા મહેમાનો માટે રહેવા, જમવાની તેમજ પરિવહન વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવશે। આશરે 50 એકર જેટલી વિશાળ જગ્યામાં આ આખું આયોજન થશે, જેમાં પાર્કિંગ અને ભોજનની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવશે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ માત્ર લગ્ન પ્રસંગ નથી, પરંતુ એક ઉત્સવ છે, જેમાં હજારો લોકોના આશીર્વાદ નવદંપતીઓને પ્રાપ્ત થશે। તેમણે સમાજના તમામ લોકોને આ ભવ્ય પ્રસંગમાં સહભાગી થવા નિમંત્રણ પાઠવ્યું છે। આ કાર્યક્રમ થકી સામાજિક એકતા અને દીકરીઓ પ્રત્યેના સન્માનનો સંદેશ પૂરા દેશમાં પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બ્રહ્મ સમાજના અગ્રણી દિનેશ રાવલે જણાવ્યું હતું, આ પ્રસંગે બહારથી આવનારા મહેમાનો માટે કટારિયાથી લઈને આદિપુર, ગાંધીધામ અને અંજાર સુધીની તમામ મુખ્ય સમાજવાડીઓ બુક કરવામાં આવી છે। શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને મહેમાનોના રોકાણ, ભોજન અને અન્ય સગવડોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। સામાન્ય રીતે સમાજને દાતાઓ પાસે જવું પડતું હોય છે, પરંતુ આ વખતે દાતા પરિવાર સ્વયં બ્રહ્મ સમાજની પસંદગી કરી સમૂહ લગ્ન યોજવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જે સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે। આ પવિત્ર અવસરે વિશ્વભરમાં શ્રીમદ ભાગવત કથાના માધ્યમથી ભક્તિનો પ્રચાર કરનાર પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા તેમજ આધ્યાત્મિક માર્ગદર્શક જિગ્નેશ દાદા ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે। આ ઉપરાંત ભારતભરમાંથી અનેક સાધુ સંતો પણ આ મહોત્સવમાં પધારી નવદંપતીઓ અને બટુકોને આશીર્વાદ આપશે। સર્વે લોકોને ઉપસ્થિત રહીને નવપરિણીત યુગલો અને જનોઈ ધારણ કરતા બટુકોને પ્રોત્સાહિત કરવા હુંબલ પરિવાર અને શ્રીરામ ગ્રુપ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। બ્રહ્મ સમાજના દીકરીઓનું આપ સૌ હમણાં જ અમે બધાએ આખું છણાવટ કરી કે 102 દીકરીઓ અત્યારે થઈ છે, આખા હિન્દુસ્તાનમાંથી આવી છે, જોડાઈ છે। ઘણી બધી વાતો થઈ, પણ એના માટે દીકરીઓ માટે ત્યાં લીલાશા કુટિયાमध्ये બધું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ જગ્યાએ એમને ઉતારા આપવામાં આવે છે અને લગભગ સવારથી વાત કરું એ લોકો વહેલા આવી જશે, લગભગ 7:30 વાગે। 8 વાગે એ લોકોએ નાહી ધોઈ તૈયાર થઈ જનોઈને બટુકો લેવાના છે અને દીકરીઓને દીકરાઓ એ બધા 8 વાગે ત્યાં અમારા જે જગ્યા છે ત્યાં નક્કી કરેલું છે ચોરી લગ્ન કરવાનું અને મંડપારોપણ અને ગ્રહ શાંતિનું। એમાં સવારના ભાગે મંડપારોપણ ગ્રહ શાંતિ 8 વાગ્યાથી ચાલુ થશે, 19 તારીખના સવારથી। બરાબર, લોકો ત્યાં બધા પહોંચી આવશે। કદાચ એના સંબંધીઓ પાછળથી આવે, પણ એના પરિવારના બંને પરિવારના દીકરા દીકરીઓ અને જનોઈ લેવાના છે બટુકો એમના પરિવારના, એટલે ત્યાં 8 વાગ્યાથી ચાલુ થશે, એટલે લગભગ એ વિધિ મારા ખ્યાલથી 12 વાગ્યા સુધી પૂરી થઈ જશે। 11 વાગે વિધિ પૂરી થઈ જાય પછી લગ્નની બધી તૈયારી કરવામાં આવશે। દીકરી કપડાં ચેન્જ કરી, પાનેતર પહેરી અને વરરાજા પણ એના કપડાં ચેન્જ કરી અને લગભગ અહીંયા મારા ખ્યાલથી 11:30 થી 12 વાગ્યા સુધી આવી જશે। 12 વાગે લગ્ન વિધિ ચાલુ થશે, 12:39 લગભગ હસ્તમેળાપ થશે શુભ મુહૂર્તમાં, કારણ કે આ બધા ભૂદેવો છે, એટલે ભૂદેવો તો આપણું કાંઈ એવું સારા મુહૂર્તમાં જ કરે, તો આ તો ભૂદેવોની દીકરીઓ છે, એના માટે બધો એ કાર્યક્રમ સંપન્ન થશે 2 વાગે। 2 વાગે પછી બધાને ત્યાં ભોજન લેવાનું છે સાથે, ભલે 25,000 લોકો આવવાની, 25,000 થી 30,000 અમારી ગણતરી છે। એ લોકો ભોજન લેશે, થોડી વાર આરામ કરશે, પછી પાછું 3 વાગે જે સત્કાર સમારંભનું આયોજન છે એ 3 વાગે સ્ટાર્ટ થશે। એમાં મેં જેમ પહેલાં વાત કરી, દિનેશભાઈ કરી, આખા હિન્દુસ્તાનમાંથી અમારા સમાજના અને અન્ય સમાજના દરેક સમાજના લોકોને મેં ઇન્વાઇટ કર્યા છે, બધા લોકોને, અને મને ખૂબ સાથ સહકાર મળ્યો છે બ્રહ્મ સમાજનો, મારા પરિવારનો, મારા ગામના લોકોનો, મારા સમાજના લોકોનો, આગેવાનોનો અને બધા યુવાન મિત્રોનો, ભાઈઓ અને બહેનોનો સહકાર મળ્યો છે। અન્ય સૌ સમાજો પણ મારી સાથે આમાં જોડાવાના છે, એના માટે મને ગર્વ ખુશી છે કે અમને આશીર્વાદ મળશે। ભાઈશ્રી અને જિગ્નેશ દાદા પણ આગલે દિવસે 18 તારીખના અહીંયા આવી જશે ગાંધીધામ મધ્યે, એ સવારે આવશે ત્યાં,
પછી બપોર પછીનો જે સ્ટેજ પ્રોગ્રામ છે એમાં દીકરીઓને ભાઈ શ્રી જિગ્નેશ દાદા અને અન્ય સાધુ સંતો લગભગ 50 થી 60 આખા હિન્દુસ્તાનમાંથી સંતો આવવાના છે. ભાગવત કથાકારો પણ છે ઘણા બધા. એ લોકો બધા દીકરીઓને જીવન જીવવાની પ્રેરણા આપશે. મા બાપનું નામ રોશન કરવાનું, તમારે સમાજની સંસ્કૃતિ પ્રમાણે રહેવાનું. બ્રહ્મ સમાજની આપણે, કારણ કે બ્રહ્મ સમાજમાં આપણને જે જ્ઞાન આપે છે બ્રહ્મ સમાજ, તો એની દીકરીઓને તો 100% દીકરા દીકરીઓને એવું મતલબ એને જ્ઞાન આપશે કે જીવનમાં કદી દુઃખી ન થાય. અને જેમ વાત કરી, સાંજે 7:30 સુધી લગભગ પ્રોગ્રામ પૂરો થઈ જશે. બપોરે જમવાનું છે 25,000 લોકોનું, સાંજે પણ જમવાનું ત્યાં છે. એક ખાસ વાત અમે ધ્યાનમાં રાખી છે, ભોજન બધાનું સરખું, એમાં કાંઈ અલગ નહીં. મુખ્યમંત્રી શ્રી આવે કે ગમે સાધુ સંતો આવે, અમારો પર ખાલી એટલી વ્યવસ્થા કરશું કે થોડી બેઠક વ્યવસ્થા અલગ હશે. એના માટે આપણે સારામાં સારા દેશી ઘીની મીઠાઈઓ બનાવે છે. જે ભવાનભાઈ છે અને દીકરા કિશોરભાઈ બિદડાવાળા, આપ સૌ પરિચિત હશો. મોટું યજ્ઞનું કામ એને ઘણા બધા કર્યા છે ભાગવત કથાઓમાં. એ રસોઈ બનાવશે. દેશી ઘીની કન્ડિશન છે, સિંગ તેલ વાપરવાની છે, બાસમતી ચોખા. એટલે સારામાં સારું 2 મીઠાઈ, 2 સબ્જી, 2 ફરસાણ, દાળ ભાત, છાશ, રોટલી, આ બધું આપવામાં આવશે. કારણ કે આ એક વારંવાર થતું નથી. અમારા મતે આ એક યજ્ઞ જેવું જ કાર્ય છે અને ઉત્સવ છે, લગ્નનું બંધન નથી ખાલી. અને એના માટે આ બધી વ્યવસ્થાઓ સુચારુ થાય એના માટે અમે અલગ અલગ ટીમો પણ બનાવી છે. બ્રહ્મ સમાજની પણ ઘણા બહેનોએ જવાબદારી લીધી છે, ઘણા બધા ભાઈઓ લીધી છે. મારી સાથે હીરાલાલભાઈ ગોર બાજુમાં રાઈટ સાઈડમાં બેઠા છે, એ એના સમાજના પ્રમુખ છે પૂર્વના, અને ઘણા બધા લગ્નો પણ કર્યા. મારી સાથે મારા સદૈવ અમારા એના બાપ દાદાના સંબંધ છે એવા સદૈવ શ્રી દિનેશભાઈ રાવલજી, જે ભાગવત કથાકાર છે ને લોયર પણ છે, એ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે. અને ખૂબ મોટી પ્રમાણમાં લોકો આવશે, બહારમાંથી મંત્રીશ્રીઓ આવશે, ધારાસભ્યશ્રીઓ આવશે, જિલ્લાના બધા આગેવાનો આખા ગુજરાતમાંથી, આહિર સમાજ અને અન્ય સમાજોના પૂર્વ કેબિનેટ મંત્રીઓ, અત્યારે મંત્રીઓ, સામાજિક, શૈક્ષણિક અને અલગ અલગ જવાબદારીઓ સંભાળતા રાજકીય બધા લોકો આવશે અને આ અવસરને રૂડો બનાવશે. અને અમે માનીએ છીએ અમારા પરિવાર પૂરતો આ અવસર નથી, પણ બ્રહ્મ સમાજ અમારો પરિવાર અને આખા કચ્છ માટે ગૌરવની વાત છે. બ્રહ્મ સમાજના જ લોકો કહેતા હોય છે આવું ગુજરાતમાં ખરેખર આટલું મોટું આયોજન ક્યારે થયું નથી. એટલે અમારા માટે તો ખરેખર આશીર્વાદ છે. ને ખાસ હું નમન કરીશ મારા માતા પિતાને, મારા મા ખીમીમાં અને ભીમ બાપા. એને હું યાદ કરીશ કે એ મારા જે ગણું મારા ભગવાન કે ઈષ્ટ દેવતા એ જ છે. અને આજે પણ અમારી સાથે જ છે, અમને વિશ્વાસ છે. એનો સ્વર્ગવાસ નથી તો અમારા દિલમાં જ છે. એટલે એની પ્રેરણાથી જ આ સેવાનું કાર્ય થઈ રહ્યું છે. આપને જણાવતા મને આનંદ થાય કે જ્યારે આવા સંતો આવતા હોય, આટલા હજારો લોકોની હાજરીમાં દીકરીના લગ્ન થાય, એના પરિવારને પણ ખૂબ મુમળકો હોય. મારા સમાજને અને બ્રહ્મ સમાજને પણ ખૂબ મુમળકો છે કે આ સારામાં સારો પ્રસંગ આપણે સિદ્ધિ કરી બતાવીએ કે કચ્છના બ્રહ્મ સમાજ અને એક આહિર સમાજના દીકરાએ ખરેખર આ એક મતલબ પ્રોગ્રામ સારામાં સારો કર્યો. અને એના માટે મારા ગામના લોકો પણ બહુ ખુશ છે. આપને પહેલા વાત કરી, આખું ગામ ખુશીમાં છે કે અમારા ગામના એક વ્યક્તિને, એક પરિવારે, હુંબલ પરિવારે જ્યારે યજ્ઞ જેવું કામ કરી રહ્યા છે, ત્યારે એ પણ અમારી સાથે જોડાવાના છે. આપ સૌને પણ વિનંતી કરું છું, આપ પણ આવજો સવારથી, અને બપોરે જમજો, સાંજે જમજો, સવારે નાસ્તો છે. આ કાર્યમાં અમે જાણીએ છીએ કે આપના માધ્યમથી જ પ્રચાર પ્રસાર આખા દેશમાં થવાનું છે. લાખો લોકો જોશે આની અંદર. આપણા હિન્દુસ્તાનના લોકો બહાર રહેતા હોય પણ જોશે. લાઈવ આપણે ત્યાં એ કરશું પ્રોગ્રામ, ત્યાં એ સવારથી કરીને સાંજ સુધી. એના માટે આપ સૌનો સંપર્ક કરશું. અને આપ સૌનો ફરી હૃદયપૂર્વક આભાર માનું છું કે આપ સૌ અહીંયા આવી અને આજે પત્રકાર પરિષદમાં આપ સૌ આવે, એના માટે આપ સૌને પણ અભિનંદન આપું છું. આવનારા સમયમાં આપણે ઈચ્છીએ કે કચ્છમાં આવા વધુમાં વધુ દીકરીઓના લગ્ન થાય. દરેક સમાજો અને સમાજના લોકો પણ ચિંતા કરે. અમારો પરિવાર તો હંમેશા બીજા સમાજ માટે પણ ચિંતિત છે. સેવાના કાર્યો ક્યારે ખૂટવા નથી, અને ઈશ્વરની દયા છે ત્યાં સુધી સારા કાર્ય કરતા રહે. અને બીજું આની અંદર જેમ ભાઈ શ્રી દિનેશભાઈ વાત કરી, એક તમને સ્પષ્ટ વાત કરી દઉં, ખાલી માત્ર ને માત્ર આ સેવાનું કાર્ય છે. આની અંદર અમારે કોઈ લાલચ નથી, કોઈ કહેતું પણ નથી, પણ કોઈ સ્વાર્થ નથી. આ પ્રોગ્રામ બ્રહ્મ સમાજના દીકરીઓના આશીર્વાદ લેવાતા, સાધુ સંતોના આશીર્વાદ લેવાતા. બાકી હજી પાઇપલાઇનમાં છે ઘણા બધા અમારા પરિવારના કાર્યક્રમો, બીજા દીકરીઓની, અનાથ દીકરીઓની પણ લગ્ન કરવાની ઈચ્છા છે. ત્યાર પછી પણ જે જરૂર હશે ત્યાં અમે યથાશક્તિ તો સમૂહ લગ્ન જે સમાજ કરાવતો એને આપીએ છીએ. એજ્યુકેશન, મેડિકલ, જીવદયા, સમાજ ભવનો હોય કે મંદિરો હોય કે જે અલગ અલગ ક્ષેત્રમાં અમે આપીએ છીએ. એના માટે હું મારા માતા પિતા અને મારા ઈષ્ટ દેવતા કૃષ્ણ ભગવાનને, મારા મહાત્યા કુળદેવીમાં રવેચીમાં ખૂબ હું એને વંદન કરું છું કે એમને હમણાં આવા સારા વિચારો, ઉમદા વિચારો આપ્યા. એના થકી જ આ કામ શક્ય બનશે. જેમ પહેલાં પણ વાત કરી, હું એકલો કાંઈ ન કરી શકું. આ બધાનો સહકાર આપનો, આખા કચ્છના લોકોનો, તમામ સમાજના લોકોનો, ભૂદેવો તો ખાસ, પણ મારા મિત્રોએ બધાએ ત્યાં આવશે અને બધાના સહકારથી જ આવો પ્રોગ્રામ શક્ય બનશે. સારામાં સારો થાય એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે દીકરી જ્યારે વિદાય લે ત્યારે એનું ઘર ખાલી થતી જોયું. અને બાપ અને દીકરીના સંબંધ તમે જુઓ છો. મારે પણ 3 દીકરી મારી છે, ભાઈની 2 છે, એક બેનની છે. આ 6 દીકરીઓ તો હતી જ મારી.
હું બધા અમારા સમાજની દીકરીઓ પણ દીકરીઓ કહું છું, પણ આ બ્રહ્મ સમાજની દીકરીઓ હવે એમ લાગે છે કે મારી અત્યારે લગભગ 100 નહીં પણ 1000 દીકરીઓ છે એમ માનું છું, અને એના માટે ગર્વ છે કે આ કન્યાદાન કરવું એ વિશેષ મહત્વ છે, અને એમાં બ્રહ્મ સમાજની દીકરીનું વિશેષ કરવું એ મહત્વ છે. કરિયાવરમાં 2 લાખ રૂપિયાનું એટલા માટે નક્કી કર્યું, દીકરીને ખાલી હાથે વળાવે નહીં, ગમે એ સમાજનો. અમે તો ક્યાંક લગ્નમાં જઈએ તો અમારા સમાજમાં તેવું છે, જે લગ્નમાં જાનમાં આવ્યો ને એ પણ દીકરીને વળા વખતે 100, 200, 500 આપે. અને દીકરીની વિદાય ખરેખર બહુ વસમી છે. જેણે જોઈ છે, જેના ઘરે દીકરી હશે એને જ ખ્યાલ પડે. અને દીકરી એક એવું પાત્ર છે, અને સ્ત્રી પણ ભગવાને એનામાં ખરેખર નારી શક્તિમાં બહુ ખૂબ શક્તિ આપી છે સહન કરવાની. એટલે આપણે ઈચ્છીએ આ દીકરી દીકરાઓ આજે સમૂહ લગ્નમાં આજે જોડાવાના છે બધા, એને આટલા બધા હજારો લોકોના આશીર્વાદ મળશે. આવા માહોલમાં જ્યારે લગ્ન થાય ત્યારે જીવશે ત્યાં સુધી યાદ રાખશે, બ્રહ્મ સમાજ યાદ રાખશે, મારો સમાજ યાદ કરશે, આપ સૌ પણ યાદ રાખશો કે આવો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ અમારા કચ્છમાં થયો હતો. એટલે આપણે સૌ સાથે મળી લગ્ન નથી ગણવાના, આપણે ઉત્સવ મનાવો છે. 2 લાખમાં 1.5 લાખના તો અમે કરિયાવર દેવાના છે, અમે દાગીના લઈ લીધા છે, પાનેતર બીજી વસ્તુ આપવામાં આવશે. જેમ ભાઈશ્રી વાત કરી, આખા હિન્દુસ્તાનમાંથી આવવા જવાનો તમામ ઘરે પાછા જવા સુધીનો ખર્ચો અમારો પરિવાર ભોગવવાનો છે. અહીંયા ભોજન છે સારામાં સારી પાર્કિંગની વ્યવસ્થા, ઓછામાં ઓછી 50 એકરમાં પ્રોગ્રામ થવાનો છે. આપ સૌ જાણતા હશો, લીલાસા કુટિયાડે સ્વામી લીલાસાની જગ્યા છે, સિંધી સમાજની ખૂબ મોટી છે, પણ ત્યાં પણ બધા માણસો નમાય, પણ પ્રોગ્રામ બધો ત્યાં જ થશે. એટલે આપ લોકોને પણ હું હૃદયપૂર્વક આમંત્રણ આપું છું, અને આપણા મિત્ર સર્કલને પણ આપ આમંત્રણ આપજો. અને ખાલી હાથે જેમ ન મુકાય એના માટે બ્રહ્મ સમાજ સાથે ચર્ચા કરી. મારી ઈચ્છા તો 300 દીકરીઓની કરવાની, ત્યાં બંને ભૂદેવો બેઠા છે. મને જૂઠું બોલતા આવડતું નથી, હું એક નિખાલસ માણસ છું, કોઈના પ્રત્યે જિંદગીમાં ભેદભાવ કે રાગ દેશ રાખ્યો નથી, રાખવાનો નથી. મારા માટે બધા સખરા મારા મિત્રો જ છે, મારો દુશ્મન કોઈ સમજતો જ નથી, ભગવાનની મતલબ આશીર્વાદથી. શ્રી રામ ગ્રુપના ઉદ્યોગપતિ એવા જખાભાઈ અને બાબુભાઈ હુંબલ, માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર દ્વારા અમારા બ્રહ્મ સમાજની કન્યાઓનો સમૂહ લગ્ન, બહુ સારી વાત છે કે 102 કન્યા એનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. અને એની સાથે સાથે અમારે બટુકોને ઉપનયન સંસ્કાર 165 બટુકોના ઉપનયન સંસ્કારનું પણ આયોજન છે. એ એક મહોત્સવ છે અમારા માટે, અને એ મહોત્સવમાં તમામ રીતે જે કઈ દાતા પરિવાર છે એમણે જે અમને સહયોગ આપીને એમણે જ આ બધું આપ્યું છે. દાતા તરીકે એક જ દાતા પરિવાર છે. અમારા માટે તો આ બહુ ખુશીની વાત છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત, આ 3, જેમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, ત્યાંથી પણ આ કન્યાઓ આવવાની છે. એટલે અમે તો નવીન એક અમારો પરિચય થશે રાજસ્થાનના અમારા પરિવાર સાથે, મહારાષ્ટ્રના પરિવાર સાથે અમારો પરિચય થશે એકબીજાને, અને વિશેષ એમાંથી કંઈક મંથન કરીને આગળ કંઈક વિશેષ એકતા માટેનું કાર્ય થઈ શકે, આવા સુંદર એ પણ અમને એક પ્રેરણા મળશે. અમે જે બહારથી આવવાના લોકો છે એ ના માટેની બધી જ વ્યવસ્થા રાખી છે. લગભગ કટારિયાથી કરીને આદિપુર, ગાંધીધામ અને અંજારમાં જેટલી સમાજવાડીઓ છે એ બધી અમે બુકિંગ કરાવી છે, અને ત્યાં રહેવાની વ્યવસ્થા બધી ત્યાં કરી છે. ત્યાં ફ્રેશ થઈને નાસ્તો આદિ કરીને સીધા અમારે જે લગ્ન સ્થળ છે લીલાસા કુટિયા આદિપુર, ત્યાં દરેકે સમયસર પહોંચી આવે એવી સુંદર વ્યવસ્થા કરી છે. શિયાળાનો સમય છે એટલે એ પણ અમે એને ધ્યાનમાં રાખીને, એને અનુલક્ષીને જ બધી વ્યવસ્થા કરી. આ ખરેખર અમારા સમાજ માટે ગૌરવની વાત એ છે કે લોકોએ સમાજે દાતા પાસે જવું પડતું હોય છે, ત્યારે આમાં અમે આનંદ એટલા માટે અનુભવીએ છીએ કે દાતાએ અમારા સમાજની પસંદગી કરી છે. દાતાએ સ્વયં અમને એમ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે અમારે બ્રહ્મ સમાજની કન્યાઓને લગ્ન કરાવવા છે, પરણાવી છે, તો એ અમારા માટે મોટી ગૌરવની વાત છે. આવા સમૂહ લગ્ન આદિનું આયોજન થવું જોઈએ કે જેના કારણે આપણી એકાત્મની ભાવના સમાજની વધે. બીજું કે સમાજને પણ પૈસા આર્થિક રીતે પણ સમાજને ઘણો બધો ફાયદો થાય. આ 102 કન્યાઓના સમૂહ લગ્ન થશે તો એટલા બધા સમાજના જ પૈસા બચવાના છે. દાતા પરિવાર જ્યારે આવા જવાના ભાડા સહિત આપવાનો છે ત્યારે બહુ મોટી વાત છે કે સમાજને આર્થિક રીતે સમાજને લાભ થવાનો છે, આખા બ્રહ્મ સમાજને, વળી બ્રહ્મ સમાજની એકતા થવાની છે, અને આટલો બધો મોટો ઉત્સવ થશે, મહોત્સવ થશે. હું એને મહોત્સવ કહું છું, ઉત્સવ પણ નહીં, મહોત્સવ છે.
એ અમારા માટે ખૂબ લાભદાયી રહેશે ભવિષ્યમાં. અમે એવું ઈચ્છ્યું કે હંમેશા બ્રહ્મ સમાજ રાહબર સમાજ રહ્યો છે, તો એ રાહબર સમાજ ક્યારે થાય બ્રહ્મ સમાજ, કે એમાં બ્રહ્મ સમાજમાંથી કોઈ પ્રેરણા મળવી જોઈએ. તો અમે એવું નિશ્ચય કર્યો કે આ અમારા મહોત્સવમાં દરેક સમાજના પ્રમુખો પધારે તો એ પણ આમાંથી પ્રેરણા લે અને એમના સમાજ માટે પણ એ કંઈક આવું કરી શકે, અથવા તો અમારી કોઈ ત્રુટિ હોય તો અન્ય સમાજના પ્રમુખો આવીને અમને એ ત્રુટિ બતાવી શકે કે તમારી આ ત્રુટિ છે, તો અમે એ ત્રુટિ સુધારવાના પ્રયત્નો પણ કરી શકીએ. એવું નથી કે બ્રહ્મ સમાજમાં જ વ્યવસ્થિત થતું હોય, અન્ય સમાજોમાં પણ ખૂબ સારી રીતે મહોત્સવ લગ્ન ઉત્સવો થતા હોય છે. તો એ લગ્ન ઉત્સવોના જ એક આયોજકો હોય, પ્રમુખશ્રી હોય, એ કરતા હોય તો એમાંથી પણ અમને કંઈક નવું જાણવા મળે, પ્રેરણા મળે, ગાઈડલાઈન મળે, એટલે અમે ખાસ કરીને એમને ઇન્વાઇટ કર્યા છે. અને અમે સમરસતાના હિમાયતી છીએ. આ બધા અમારા માટે આવકાર્ય અને વંદનીય છે, એટલે અમે પ્રમુખોને આમંત્રણ